નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 8 ના આ બીજા પાઠમાં આપનું સ્વાગત છે. હવે આ વિડીયોમાં આપણે જોવાનું છે કે બંધારણનું જે આમુખ છે, એક તો આમુખ કોને કહેવાય, પછી આમુખનું મહત્વ શું છે અને આપણે આમુખના અમુક આધાર સ્તંભો આ વિડીયોમાં જોવાના છે. બરાબર. સૌપ્રથમ જોઈએ કે આમુખ છે શું. તો કે બંધારણ આમુખ જે છે એ બંધારણનું હાર્દ અને બંધારણનો આત્મા માનવામાં આવે છે. હાર્દ એટલે કે એનો જે સાર છે, આખા બંધારણમાં સેના કયા કયા સિદ્ધાંતો ઉપર વાત કરવામાં આવી છે એ બધું આપણે આમુખ ઉપરથી ખબર પડે. સમજમાં આવી ગયું? એટલે આમુખ જે છે એ બંધારણનું હાર્દ છે અને એને બંધારણનો આત્મા પણ કહેવામાં આવે છે. તમારી ટેક્સ્ટ બુક તમે સાથે રાખજો, એમાં તમને ખ્યાલ આવશે. ત્યાર પછી આ જે બંધારણ છે, એક મને વાત કરવાની છે કે બંધારણમાં સમયાંતરે ઘણા બધા એવા સુધારાઓ થયા. જેમ આપણા મોબાઈલમાં અમુક અપડેટ આવ્યા રાખે ને, એન્ડ્રોઈડ 15, એન્ડ્રોઈડ 14, એવી રીતે જે અપડેટ આવ્યા, એવી રીતે બંધારણમાં સમયાંતરે ઘણા બધા અપડેટ આવ્યા. અને એ અપડેટને આપણે બંધારણીય સુધારાઓ કહીએ, કે કોઈ કાયદામાં કંઈક ચેન્જ કરવામાં આવે, કોઈ કલમમાં કંઈક ચેન્જ કરવામાં આવે. બરાબર. એવી રીતે ઘણા બધા સુધારા થયા. એમાંનો એક સુધારો એટલે કે 1976 નો બંધારણીય સુધારો. તો જે આ સુધારા આવે એને શું કહેવામાં આવે? બંધારણીય સુધારાઓ. આગળ આપણે એના વિશે ભણવાના છે. તો આ બંધારણીય સુધારો 1976 માં 42મો જે બંધારણીય સુધારો હતો, એમાં આપણા બંધારણનું જે આમુખ છે ને, એમાં અમુક શબ્દ એડ કરવામાં આવ્યા. હવે આ કયા કયા શબ્દો હતા? તો કે સમાજવાદી, બિન સાંપ્રદાયિક, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા, આવા શબ્દો આપણા બંધારણના આમુખમાં એડ કરવામાં આવ્યા. હવે આ એક એક શબ્દનો મતલબ શું છે એ આપણે જોવાના છીએ, આગળ ચેપ્ટરમાં આપેલું જ છે. બરાબર. તો આવી રીતે આ અમુકમાં અમુક શબ્દો એડ કરવામાં આવ્યા, જે ઈ બંધારણના હાર્દને સારી રીતે એ પ્રતીત કરે છે, એની પ્રસ્તુતિ કરે છે. બરાબર. તો આ આપણું બંધારણનું આમુખ છે. એના પછી બંધારણના મૂળભૂત હેતુ, ધ્યેયો, આદર્શોને આ આમુખ જે છે વાચા આપે છે. એનો મતલબ શું થયો કે બંધારણનું ધ્યેય શું છે, એનો હેતુ શું છે, એક દેશ માટે બંધારણ શું કેટલું મહત્વ છે, એ બંધારણમાં શું લખેલું છે, એના ધ્યેયો, એના આદર્શો, એ બધાને આમુખ જે છે એ વાચા આપે છે. એટલે કે બધાનું શોર્ટમાં તમને આમુખ એક આઈડિયા આપે છે કે આ બંધારણ શું કહેવા માંગે છે. સમજમાં આવી ગયું? તો આ છે આપણા બંધારણનું મતલબ આમુખ, અને એ આમુખ શું છે એની આપણે માહિતી મેળવી. હા, તો મિત્રો હવે આમુખનું મહત્વ શું છે એ આપણે જાણીએ કે શા માટે આમુખ એક મહત્વનું પાસું બની રહે છે, શું કામ એને બંધારણનો આત્મા કીધો છે. બરાબર. હવે જુઓ, સૌથી પહેલું એનું મહત્વ કે કાયદાને સમજવા કે એનું અર્થઘટન કરવા. કોઈ પણ કાયદો છે એને આપણે સમજવું છે કે આ કાયદો શું કામ બનાવ્યો, તો એના માટે આપણે આમુખ હેલ્પ કરી શકે. સમજમાં આવી ગયું? કોઈ પણ કાયદો, બંધારણમાં ઘણા બધા કાયદાઓ આપેલા છે, ઘણી બધી કલમો આપેલી છે, એને સમજવા માટે કે એનું પ્રોપર અર્થઘટન કરવા માટે આપણે આમુખ જે છે મહત્વનું પાસું બની રહે છે. બીજી વસ્તુ કે કાયદાના ઘડતરમાં સંસદની નીતિ શું છે, સંસદ શું કામ કાયદો બનાવે છે. કોઈ પણ કાયદો, કોઈ પણ યોજના કે કાંઈ પણ જે સંસદે સરકારે કંઈક બનાવ્યું, એના પાછળનો હેતુ શું છે, જો એ આપણે જાણવું હોય તો એ આપણે આમુખ ઉપરથી જાણી શકીએ. જેમ કે મિત્રો, તમને ખ્યાલ હશે કે સ્કૂલમાં આપણે શિષ્યવૃત્તિ મળે. બરાબર. કોઈ પણ SC, ST, OBC, આ બધી જાતિ છે જે અલગ અલગ કેટેગરી છે, એનામાં SC, ST, OBC વાળાને શિષ્યવૃત્તિ મળવા પાત્ર હોય છે. હવે આ સરકારે આવું શું કામ કર્યું, તો એને આપણે જો આમુખમાંથી સમજવું હોય તો હું તમને સમજાવું કે આપણા બંધારણમાં આ બધી જે પછાત વર્ગો છે, બરાબર, એના માટે સરકારે એ વર્ગમાંથી પણ લોકો ભણે, લોકો આગળ આવે, એના માટે સરકારે લોકોને સમાન તક આપવા, ન્યાય આપવા. બરાબર. આમાં કોઈ ભેદભાવનો હેતુ નથી. ન્યાય આપવા માટે સરકારે આ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરતી હોય છે. તો જો આપણે આ કાયદો છે, આ નીતિ છે, એના પાછળ સંસદનો હેતુ શું છે એ સમજવું હોય તો તમે આમુખમાં જુઓ, તો આમુખમાં લખેલું છે લોકોને સામાજિક અને આર્થિક ન્યાય, બધી જગ્યાએ લોકોને, ભારતના નાગરિકોને ન્યાય મળે, એ લોકો સાથે ન્યાય થાય, એના માટે એ સંસદની નીતિ આવી બનાવવામાં આવતી હોય. સમજમાં આવી ગયું? તો કોઈ પણ સંસદની યોજના છે ને મિત્રો, જેટલી પણ યોજના સરકાર બહાર પાડે, એના પાછળનો હેતુ શું છે, જો એ તમને સમજવું હોય તો આમુખ તમને મદદરૂપ થઈ શકે. પછી ઘણી વખત કોર્ટમાં કોઈ કાયદો હોય, કોઈ કેસ હોય, એના માટે કોઈ પણ કાયદાનું અર્થઘટન કરવાનું હોય, તો સમજી લો કોઈ કાયદા કે કલમની વિસંવાદિતા ઊભી થાય. વિસંવાદિતા એટલે કે
કે કાયદો જે છે અને કોઈ કલમ છે બંધારણની, બંધારણ સાથે કોઈ કાયદાની વિસંવાદિતા, એટલે કોઈ કાયદો છે અને બંધારણ જે છે એના વચ્ચે વિસંવાદિતા, બે નો મેળ ન પડતો હોય, મેચ ન થતું હોય, સમજમાં અર્થઘટનમાં કઈક પ્રોબ્લેમ આવતી હોય, તો આને સોલ્વ કરવા માટે હંમેશા જે આમુખ છે આપણે હેલ્પ કરે છે. સમજમાં આવી ગયું? એના પછી બંધારણને સમજવા માટેનું હોકાયંત્ર. આમુખ જે છે એ બંધારણને સમજવા માટેનું એક હોકાયંત્રની ગરજ સારે છે. બરાબર? ક્યારે પણ દરિયામાં કોઈ નાવિક જૂના આપણે ખોવાઈ જાય કે અથવા તો કોઈ પણ શિપ હોય એનામાં હોકાયંત્રને એ લોકો ઉપયોગ કરતા હોય દિશા જાણવા માટે. એવી જ રીતે બંધારણને સમજવા માટેનું હોકાયંત્ર એટલે આપણું બંધારણનું આમુખ. ત્યાર પછી રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ભાવના અને આદર્શોનો પડઘો એટલે આપણા બંધારણનું આમુખ. બંધારણના આમુખના તમે એક એક શબ્દ જુઓ તે ભારતની એકતા, ભારતની અખંડિતતા, આ બધા આદર્શો, આ બધી એવા સારા સારા પાસાઓ એ આ આમુખમાં દર્શાવવામાં આવેલા છે. એટલે એ આ બધી જે ભાવનાઓ છે, દેશમાં બધા લોકો બંધુત્વ સાથે રહે, એનો પડઘો એ આપણે આમુખ વાંચીએ તો આપણે સમજ પડે. તો આવી રીતે આપણા બંધારણનું જે આમુખ છે એ એકદમ ઇમ્પોર્ટન્ટ પાસું બની રહે છે. હવે આપણે જોવાના છે આમુખના આધાર સ્તંભો. આમુખમાં ઘણા બધા એવા શબ્દો આપેલા છે જેમાંથી 3 શબ્દો એ ખૂબ જ મહત્વના છે, જેમાં લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક. બરાબર? આ જે 3 શબ્દો છે એ ભારતના બંધારણના આમુખના એક મહત્વ આધાર સ્તંભો માનવામાં આવે છે. જેમાં સૌથી પહેલો જે સ્તંભ છે એ છે લોકશાહી, જેના વિશે આપણે જોવાનું છે. હવે મિત્રો, લોકશાહી જે છે એટલે જેને ડેમોક્રેસી પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ડેમોક્રેસી. બરાબર? હવે આ જે ડેમોક્રેસી છે એ એક ગ્રીક શબ્દ પછી બે ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે, જેમાં ડેમોસ નો મતલબ થાય છે લોકો અને ક્રેટોસ નો મતલબ થાય છે શાસન, એટલે કે લોકો દ્વારા ચાલતું શાસન. અને અબ્રાહમ લિંકનનું એક સરસ મજાનું વાક્ય પણ છે કે લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. લોકશાહી એ એક એવી રાજ્ય વ્યવસ્થા છે, લોકશાહી એક સરકારનો એવો પ્રકાર છે કે જેનામાં જે શાસન છે એ પ્રજા દ્વારા ચાલે છે. જેમાં કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પેઢી દ્વારા શાસન નથી ચાલતું. જેમાં જે લોકો છે એ જ પોતાના પ્રતિનિધિને ચૂંટે છે અને એ પ્રતિનિધિ પણ એ લોકોમાંથી જ આવે છે અને એ લોકો માટે જ સરકાર ચલાવે છે. સમજમાં આવી ગયું? તો આપણો ભારત જે છે એક લોકશાહી છે. આપણા ભારતમાં લોકશાહી પ્રકારની સરકાર છે. તો એના વિશે આપણે જાણીએ તો સૌથી પ્રથમ જે આધાર સ્તંભ લોકશાહી. હવે જુઓ, બંધારણમાં કીધેલું છે કે ભાઈ બંધારણમાં લોકોને સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. મિત્રો, સાર્વભૌમનો જે મતલબ છે કે ભારતની જે પ્રજા છે એના ઉપર કોઈ પણ એક વ્યક્તિ કે કોઈ એક વર્ગનું શાસન નથી. કોઈ એક ફેમિલી કે કોઈ એક વ્યક્તિ કે કોઈ આવા 4-5 વ્યક્તિ, કોઈ એક પેઢીનું શાસન નથી. ભારતમાં શાસન કોનું છે? તો કે ભારતના જે લોકો છે એ જેને ચૂંટે છે એ જ લોકોનું શાસન ભારતમાં છે. અને શાસન એટલે એ લોકો સરકાર ચલાવે છે અને આ સરકારનો સમય પણ બહુ જ કોઈક નિયત બંધારણમાં નક્કી કરવામાં આવેલો છે. કોઈ પણ સરકાર બને એટલે એનો સમય મર્યાદા જે છે 5 વર્ષ સુધી સરકાર રહે, પછી વળી ચૂંટણી થાય. એવી રીતે દર 5 વર્ષે આપણા જે લોકસભાની ચૂંટણી છે એ થતી રહે છે. હવે સત્તા જે છે એ અમુક વ્યક્તિઓના હાથમાં નહીં, પરંતુ પ્રજાના હાથમાં સત્તાઓ આપવામાં આવેલી છે. આપણા બંધારણમાં કીધેલું છે કે આ જે સત્તા છે એ કોઈ એક વ્યક્તિ નહીં પણ લોકોના હાથમાં સત્તા આપવામાં આવેલી છે. આપણે જ્યારે કોઈ પ્રતિનિધિને ચૂંટીએ ત્યારે એ પ્રતિનિધિ સરકાર બનાવે છે, એ સરકારમાં પ્રવેશે. બાકી એનો મતલબ શું થયું કે ભારતની જે સરકાર છે એ લોકો ડિસાઈડ કરે છે. એટલે આ લોકોનું શાસન છે, લોકો વડે ચાલતું શાસન છે. બરાબર? એના પછી લોકશાહીનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ગણી શકાય તો કે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. એટલે ભારતનો કોઈ પણ નાગરિક જેની ઉંમર 18 વર્ષથી ઉપર છે એને વોટ આપવાનો અધિકાર છે, એને મતાધિકાર છે, એને પોતાની સરકારના પોતાના પ્રતિનિધિત્વને, એના પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર આપણા બંધારણે આપેલો છે. બરાબર? 18 વર્ષથી ઉપરની ઉંમર હોવી જોઈએ.
ત્યાર પછી મિત્રો સંસદ વિશે થોડુંક ભણવાનું છે કે સંસદ, હવે સંસદ એટલે શું? જો મિત્રો આખું ભારત જે છે ને એ અલગ અલગ જે છે સીટમાં વેચાયેલું છે. તમે સમાચારમાં સાંભળતા હશો કે ભાઈ આ પાર્ટીને આટલી સીટ મળી, આ પાર્ટીને આટલી સીટ મળી. તો એ સીટ શું છે? તો કે એ સીટ એ અલગ અલગ પ્રદેશ, ભારત જે છે આપણે લોકસભા જે છે ને, લોકસભામાં કેટલી સીટો આવેલી છે? 543 સીટો આવેલી છે. કેટલી સીટ? 543 સીટ. હવે આ 543 એટલે ભારત જે છે એ 543 સીટમાં વેચાયેલું છે. હવે આ 543 સીટમાંથી જે પણ પાર્ટી, અલગ અલગ પાર્ટી ચૂંટણી માટે ઉભી રહે, જે પણ પાર્ટીની સૌથી વધારે સીટ આવી, બરાબર, વધારે એટલે 50% થી વધારે સીટ આવી, ઈ પાર્ટીની સરકાર બને છે. બરાબર, ઈ પાર્ટીના પ્રતિનિધિત્વ જે લોકો ચૂંટાયા છે ઈ સરકાર બનાવે છે. 543 માંથી જીતવા માટે એક પાર્ટીને મિનિમમ 272 સીટ જોઈએ. બરાબર, આટલું આપણે ખ્યાલ હોવું જોઈએ. તો હવે આ જે સીટ છે એ લોકસભામાં આવેલી છે, સંસદ જેને આપણે કહીએ છીએ, સંસદ, પાર્લામેન્ટ. હવે આપણી જે સરકાર છે, આપણી જે પ્રતિનિધિને આપણે ચૂંટેલા છે એ બધા ક્યાં બેસશે? સંસદમાં, લોકસભામાં. જે સંસદનું ઉપલું ગૃહ છે એ રાજ્યસભા, નીચલું ગૃહ છે લોકસભા. એ લોકસભા જે સંસદમાં બેસશે પ્રતિનિધિત્વ. હવે આ બધા પ્રતિનિધિ ભેગા મળીને સરકાર બનાવશે. હવે આ પ્રતિનિધિ જેટલા છે લોકસભામાં, બરાબર, એ બધા પ્રતિનિધિ એ આખી સરકાર જે પણ કામ કરે છે એના માટે એ જવાબદાર છે. સમજમાં આવ્યું? તમારા ટેક્સ્ટબુકમાં પણ આ વાક્ય લખેલો છે કે એ જેટલા પણ પ્રતિનિધિ જેને આપણે લોકોએ ચૂંટ્યા છે, મતદારોએ ચૂંટ્યા છે 18 વર્ષથી ઉપરના, એ બધા પ્રતિનિધિ જે પણ કામ કરે છે એના માટે એ સંસદને જવાબદાર છે. જુઓ, તમે ઘણી વખત લોકસભામાં જોયું હશે કે જ્યારે ડિસ્કશન ચાલતું હોય ત્યારે પ્રશ્નો પૂછવામાં આવે, એટલે એ લોકોએ જે પણ કામ કર્યું છે એના માટે એ લોકો જવાબદાર છે. જેટલા પણ પ્રતિનિધિ છે, સરકાર છે, એ જવાબદાર સરકાર તરીકે કામ કરે છે. તમારે બુકમાં પણ લખેલું છે કે સરકાર જે છે હંમેશા સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત ઉપર હાલે છે. સરકાર જે પણ કામ કરે છે એના માટે પ્રજાને જવાબદાર છે. આપણે જ આપણા પ્રતિનિધિને ચૂંટ્યું છે એટલે આપણો હક બને છે આપણે જવાબ લેવાનો. સરકાર જે છે એ જવાબદારના સિદ્ધાંત ઉપર કામ કરે છે. સમજમાં આવી ગયું? ત્યાર પછી આપણા બંધારણમાં જે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા એનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બરાબર, જેટલા પણ આપણા જેટલી પણ કલમો, જેટલા પણ કાયદા છે, એ બધા કાયદા છે એમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવા આદર્શોનો સ્વીકાર કરવામાં આવેલો છે. હવે અમુકમાં પણ જોઈ શકો, અને અમુકમાં પણ આ બધા શબ્દો જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો કે જે બંધારણ છે એમાં શેનો સમાવેશ કરવામાં આવેલો છે? મૂળભૂત હકો, ફરજો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, બરાબર, અલગ અલગ પ્રધાનમંત્રી, મંત્રીઓ, એ બધાની સત્તાનો સમાવેશ કરવામાં આવેલો છે. સરકાર કેવી રીતે ગળાશે, આ બધું એ આપણા બંધારણમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે, જે દર્શાવે છે કે ભારત એક લોકશાહી રાજ્ય છે. ભારતમાં કોઈ એક વ્યક્તિનું શાસન નહીં, પણ ભારતમાં બંધારણનું શાસન છે. જે બંધારણમાં લખેલું છે એના ઉપર આપણી સરકાર ગળાય છે. તો આ એક લોકશાહીનું લક્ષણ છે. બરાબર, હવે બીજી વસ્તુ જોઈએ, હજી એક વાત કરવાની છે કે આપણી જે સંસદ છે, બરાબર, જે પ્રતિનિધિઓને આપણે ચૂંટ્યા, 18 વર્ષથી ઉપરના લોકોએ ચૂંટ્યા, એ સંસદમાંથી જ પ્રધાનમંડળની રચના થાય. જો મિત્રો, આ જે પણ પાર્ટીને આ 272 સીટથી વધારે સીટ મળી ને, એ પાર્ટી જીતી જશે, એ સરકાર બનાવશે. એમાંથી એક વ્યક્તિ બની જશે પ્રધાનમંત્રી. બરાબર, એમાંથી એક જે લીડર છે એ પ્રધાનમંત્રી બની જશે. આ સમજી લો કે ભાઈ બીજેપી ને, કોઈ પણ એવી પાર્ટીને 272 સીટ મળી, એમાંથી એક જે ઈ કોણ બની જશે? પ્રધાનમંત્રી બની જશે. આ પ્રધાનમંત્રીમાંથી જ, આ પ્રધાનમંત્રી જે છે એ પ્રધાનમંત્રી આ 272 માંથી જ પોતાના પ્રધાનમંડળની રચના કરશે. આ સરકાર વિશે આપણે આગળ સરકારના અંગો છે એ પાઠમાં પણ ભણવાનું છે. બરાબર છે? તો આ જે છે એ એક મહત્વનો આધાર સ્તંભ કે લોકશાહી, આપણું ભારત જે છે એમાં એક લોકશાહી સરકાર ચાલે છે, એ આપણે જોયું. હવે મિત્રો, જે બીજો આધાર સ્તંભ છે જે છે સમાજવાદી. હવે આ સમાજવાદી જે શબ્દ છે એ ભારતમાં બંધારણમાં આમુખમાં આપણે આગળ વાત કરીએ એમ 1976 ના 42માં બંધારણીય સુધારામાં આ શબ્દ ઉમેરવામાં આવ્યો.
હવે મિત્રો સૌથી પહેલા સમજીએ સમાજવાદી શબ્દનો મીનિંગ શું થાય. સમાજવાદી એટલે કે એક એવી સમાજ રચના, એક એવી સરકાર કે જે સમાજમાં લોકોના ભલા માટે કામ કરે, લોકોના કલ્યાણ માટે કામ કરે. કોઈ અમુક વ્યક્તિના કલ્યાણ માટે નહીં, પણ આખા સમાજના કલ્યાણ માટે જે કામ કરે એવી રચના, એવી સમાજ રચના એટલે કહેવાય સમાજવાદી સમાજ રચના. સમજમાં આવી ગયું? એટલે સમાજવાદીનો પહેલા મતલબ સમજી લો કે જ્યાં કને લોકોના હિત વિશે વાત કરવામાં આવે એને કહેવાય સમાજવાદી. હવે જોઈએ તો કે બંધારણની જે જોગવાઈઓ છે જેટલી પણ, બરાબર, એ સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય ધરાવે છે. બંધારણની જેટલી પણ જોગવાઈ છે એ સામાજિક ક્રાંતિ દ્વારા, એટલે કે સમાજમાં ક્રાંતિ લાવીને સમાજ કલ્યાણ સ્થપાય, ભારતમાં લોકોનું કલ્યાણ થાય, અમુક વ્યક્તિનું નહીં, લોકોનું કલ્યાણ થાય એવું કલ્યાણ રાજ સ્થાપવાનો ઉદ્દેશ્ય આપણા બંધારણનો છે. એટલા માટે આપણા અમુકમાં આ બંધારણને સમાજવાદી કહેવામાં આવ્યો છે. કેવો? સમાજવાદી. સમજમાં આવી ગયું? જેમાં લોકોનું ભલું થાય. ત્યાર પછી સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય તેવો ધ્યેય એ આપણા આમુખનો કે આપણા બંધારણનો છે કે ભારતમાં રહેતા દરેક વ્યક્તિને સામાજિક રીતે, આર્થિક રીતે અને રાજકીય રીતે એ લોકોને ન્યાય પ્રાપ્ત થાય એવો હેતુ આપણા બંધારણનો છે. અને આ હેતુ જે છે એ કેમાં દર્શાવવામાં આવેલો છે તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. બંધારણનો એક તમે ચેપ્ટર ગણી શકો જેનામાં એક રાજ્ય કેવું હોવું જોઈએ, એક રાજ્યમાં શું શું હોવું જોઈએ એના માર્ગદર્શક સિદ્ધાંતો, એને માર્ગદર્શન પાઠવ્યું હોય એવા બંધારણમાં એક ચેપ્ટર આપેલો છે, એવી અમુક જોગવાઈઓ આપેલી છે. એ જોગવાઈઓને શું કહેવાય? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એનામાં આવું કીધેલું છે કે ભારત જે છે એને સમાજવાદી કલ્યાણ રાજની સ્થાપના કરવી જોઈએ જેમાં લોકોનું હિત થાય. બરાબર, ખાસ ધ્યાન રાખજો, લોકોનું હિત. ત્યાર પછી સમાજવાદી શબ્દને થોડુંક એની વ્યાખ્યા કરવા માટે અમુક વસ્તુ કહેવામાં આવી છે કે સમાજવાદી કોને કહેવાય તો કે જ્યાં કને સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી કરવામાં આવે. બરાબર, જો મિત્રો સંસાધનો એટલે શું કે વિકાસ કરવા માટે કોઈ જે પણ વસ્તુ આપણે કામમાં આવે એને આપણે શું કહીએ? સંસાધનો. બરાબર, આગળ તમે ભણશો સંસાધનો એટલે કે તમને બેસિક એક વસ્તુ કહી દો કે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે, પૈસા કમાવા માટે, કોઈ પણ ઉદ્યોગ કરવા માટે અમુક વસ્તુઓની જરૂર પડે, જેમાં આપણે જમીનની જરૂર પડે, મૂડીની જરૂર પડે, લોકો કામ કરવાવાળા લોકો એટલે શ્રમની જરૂર પડે. બરાબર, તો આ બધી જે સંસાધનો છે એમાં ભારતમાં સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી થાય. એવું નહીં કે અમુક લોકો પાસે ઘણા બધા સંસાધનો આપી દે સરકારને, અમુક લોકો પાસે કાંઈ જ ના હોય, તો એવું ના થવું જોઈએ. એકતા, એક શું કહેવાય, સમાનતા રહેવી જોઈએ. સમજમાં આવી ગયું? એટલે સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી થાય એને કહેવાય સમાજવાદી સંરચના. પછી ઉત્પાદન અને વિતરણ એ રાજ્ય હસ્તક હોય. કોઈ પણ પ્રવૃત્તિમાં કોઈ પણ ઉત્પાદન કેટલું થાય અને એનું વિતરણ કેવી રીતે થાય એ બધું રાજ્યના હાથમાં હોય. હવે જુઓ ઉદાહરણ તરીકે કે કોઈ પણ સંસાધનો આવી જે જમીનનું કોઈ પણ સમજી લો કે જમીન છે એનું વિતરણ જો કોઈ અમુક વ્યક્તિના હાથમાં હોય તો એ જે જમીન છે એ અમુક વ્યક્તિના હાથમાં જ જાય, ગરીબોના હાથમાં પહોંચે જ નહીં, સામાન્ય વ્યક્તિના હાથમાં પહોંચે જ નહીં. આના માટે સરકાર જે છે, આપણું બંધારણ શું કહે છે કે આ જે ઉત્પાદન અને વિતરણનો જે મુદ્દો છે એ રાજ્ય હસ્તક હોય, ના કે કોઈ અમુક વ્યક્તિગત મુદ્દો હોય, વ્યક્તિના હાથમાં હોય. ત્યાર પછી આવકની અસમાનતા ઓછી થાય. આવકની અસમાનતા એટલે શું? જો જેને કહી શકાય કે ભારતમાં ટોપના 20% લોકો, એટલે ટોચના 20% લોકો પાસે ટોટલ આવકની 80% આવક છે અને બાકીના 80% પાસે ટોટલ આવકની 20% આવક છે. સમજમાં આવી ગયું? એક વખત સમજાવું. આવી રીતે તમે આ ટોચના 20% જે લોકો છે, બરાબર, ટોચના 20% લોકો એના પાસે 80% આવક છે. શું છે? 80% આવક. ને બાકીના 80% લોકો પાસે ટોટલ આવકની કેટલી આવક છે? 20% આવક છે. તો આને કહેવાય આવકની અસમાનતા. અમીર છે એ એકદમ અમીર છે અને ગરીબ છે એ એકદમ ગરીબ છે. બરાબર, તો આવી અસમાનતા, આવકની અસમાનતા ઓછી થાય એ આપણા બંધારણમાં કહેવામાં આવ્યું છે. અને આ જે વિચારધારા છે એને શું કહેવામાં આવે?
સમાજવાદી વિચારધારા, જ્યાં કને એક સમાનતા લઈ આવવાનો એક વિચાર રાખવામાં આવે. ત્યાર પછી સંપત્તિનું કેન્દ્રીકરણ ના હોય. જેમ આગળ આપણે વાત કરી કે સંપત્તિ છે, ઘણી બધી સંપત્તિ અમુક લોકો પાસે, બરાબર, અને ઘણા બધા લોકો પાસે બહુ થોડીક સંપત્તિ. એવી રીતે સંપત્તિનું કેન્દ્રીકરણ અમુક લોકો પાસે ના જાય, સંપત્તિ બધી અમુક લોકો પાસે ન હોય, એવી એનું ધ્યાન રાખવું, એને કહેવાય સમાજવાદી વિચારસરણી. કોઈ પણ રાજ્યમાં ગરીબી ઓછી હોય, લોકોને ગરીબી રેખામાંથી બહાર નીકાળવામાં આવે, ગરીબીની સ્થિતિમાંથી બહાર કાઢવામાં આવે, આ જે વિચારસરણી છે એને આપણે કહેશું એક સમાજવાદી વિચારસરણી. તો આ આપણા આમુખમાં શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો અને આપણા બંધારણમાં પણ સમાજવાદી વિચારધારાનો સમાવેશ કરવામાં આવ્યો. બરાબર. તો આ જે છે એ આપણા બંધારણનો આમુખનો બીજો આધાર સ્તંભ, જેને આપણે કહીશું સમાજવાદી.